વિકાસની વાતો કરશું તો થઈ રહ્યો આપણો વિકાસ. આ વિચારીને જ ગ્રામ્યજનોએ પોતાના જ પૈસે પુલ બનાવી કાઢ્યો. વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મેઘરજ તાલુકાની જ્યાં વાત્રક નદી પર પુલ ન હોવાથી લોકો વર્ષો સુધી મુશ્કેલી ભોગવી રહ્યા હતા. રજૂઆતો થઈ, માંગણી થઈ, અરજીઓ લખાઈ, પણ તંત્રની ફાઇલોમાં વર્ષો સુધી કંઈ કામ થયું જ નહીં. હવે લોકો પાસે એક જ રસ્તો બચ્યો હતો, પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી જાતે જ પુલ બાંધવાનો. મોટી મોયડી અને ઢેમડા ગામ વચ્ચે વહેતી વાત્રક નદી સામાન્ય દિવસોમાં નદી પાર કરવી ઘણી સહેલી છે, પરંતુ ચોમાસું આવતા જ નદીમાં ભારે પાણી આવક થાય છે અને એ સમયે 2-3 મહિના સુધી ગામના લોકો એક બાજુથી બીજી બાજુ જઈ શકતા નથી. આનાથી થતી મુશ્કેલી વિચારી જુઓ. સ્કૂલમાં જતા બાળકો નદી પાર ના કરી શકે, ખેડૂતો ખેતરોમાં આવવા જવા અડચણ પડે, બીમાર વ્યક્તિને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવું કઠિન બની જાય છે. આવી હાલાકીમાંથી કેટલાય લોકો વર્ષો સુધી પસાર થઈ રહ્યા હતા, પણ સરકાર પાસે જાણ્યા લોકોની જીવનની કોઈ કદર જ નથી. વર્ષોની રજૂઆત છતાં નિષ્ફળતા ગ્રામજનો વારંવાર તંત્ર સમક્ષ ગયા, રજૂઆતો કરી, ધારાસભ્ય સાંસદ સુધી પણ વાત પહોંચાડી, પણ કોઈએ કંઈ પગલું ભર્યું જ નહીં. એકાદ સર્વે પણ થયો, પણ પુલનું કામ ક્યારેય શરૂ થયું જ નહીં. આ પરિસ્થિતિ જોઈને ગ્રામ્યજનોને લાગ્યું કે હવે સરકાર પર વિશ્વાસ કરીને વધુ રાહ જોવી એ મૂર્ખામી છે. લોકોની જાગૃતિ અને એકતા માટે ગ્રામ સરપંચ અને આગેવાનો હેઠળ એક બેઠક થઈ. આ બેઠકથી એ નક્કી થયું કે હવે સરકારની રાહ જોવી નથી, આપણે આપણો વિકાસ જાતે જ કરવો પડશે. ગામના ખેડૂતો ટ્રેક્ટર, જેસીબી લાવ્યા, નદીમાં કાંકરો નાખી પુલનું નિર્માણ કરવાની શરૂઆત કરી. બાળકો, યુવાનો, વડીલો બધા ભેગા થયા અને પુલનું નિર્માણ શરૂ કરી દીધું. આ તો એકતા, શ્રમદાન અને સંઘર્ષ જીવન મિસાલ છે. ગ્રામ્યજનો કહે છે, આ પુલ અમારા માટે જીવન રેખા છે. સરકાર વર્ષોથી કાગળ પર યોજનાઓ બતાવે છે, પણ હકીકતમાં અમે રોજિંદી જીવન શક્તિ ગુમાવવી પડે છે. હવે અમે થાકી ગયા છે, એટલે પોતાની શક્તિથી કામ શરૂ કર્યું છે. જો સરકાર તંત્ર જાગશે નહીં તો આવી જ રીતે બીજા કામો માટે પણ ગ્રામ્યજનો પોતે જ આગળ આવી જશે. રહેવાસી અને અમારા ગામની અંદર વાત્રક નદીમાં પાણી આવે છે ત્યારે આથી પેલી તેડા જવાતું નથી, અને એના માટે અમારે પુલની રજૂઆત વારંવાર ગામના વડીલો, ગામના બધા જ સભ્યો વારંવાર જાય છે તો પણ પુલ આવતા મંજૂર થતા નથી. એટલા માટે મારી એટલી જ રજૂઆત છે કે સરકારને વહેલી તકે અમારું પુલ બનાવી આપે, અને અમારા ગામ લોકો થઈ અને ગામની પંચાયત અને ગામ લોકો થઈ ફાળો કરી અને અમે રોડ બનાવીએ છીએ. અને અમારે નાની મોયડી અને લીમડાના લોકો એમના જે સસ્તું અનાજ કોટામાં મળે છે એના માટે આવવા માટે પણ એમને બહુ તકલીફ પડે છે. 5 કિલોમીટર સાધન પેટ્રોલ બારીને આવે છે ત્યારે અમને રાહતનું મળે છે. અને અમારે બહેનોને પણ ઘાસ લેવા માટે જવા માટે બહુ તકલીફ પડે છે. અમારી કમર બરોબર પાણી આવે છે, એવામાં પણ અમે ઉતરી અને ઘાસ લેવા જઈએ. શું માગણી છે તમારી? અને બીજું કે અમારા ભાઈઓને પણ દવા છોટવાના હોય, ગમે તે મકાઈ હોય, સોયાબીન હોય, કોઈ બી વસ્તુમાં દવા છોટવા પણ જઈ શકતા નથી. અને પેલી તેડા અમારી કોઈ પણ ભેટ થતી હોય તો અમે એની જોઈ શકતા નથી, કારણ કે આ સાલ 20 દિવસ સુધી મોયડીના લોકો પેલી તેડા જઈ શક્યા નથી. મોટી મોયડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં મોટી મોયડી અને ડીમડા વચ્ચે વાત્રક નદી પર વર્ષો જૂની અમારી પુલ બનાવવાની જે માંગ છે તે સરકારશ્રી દ્વારા મંજૂર થતી નથી. અને આપ અત્યારે જોઈ શકો છો કે ચોમાસામાં બંને ગામો વચ્ચે આવન જવન માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. અમારા ખેતી માટેના કામ હોય તો મોટી મોયડીના 200 જેટલા ખેડૂતોની ઢીમડામાં જમીન હોવાથી ત્યાં રોજ હજારો વખત અમારે આવન જાવન કરવું પડે છે. અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મેઘરજ અને મોડાસા જવા માટે આ જ રસ્તો હોય, અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે. અને આપ અત્યારે જોઈ શકો છો તેમ ગામના લોકો દ્વારા શ્રમદાન કરી અને અમે અહીંયા કામ ચલાવ રસ્તો બનાવી રહ્યા છીએ. એ ખૂબ જ સરકારશ્રી માટે અને અમારા છેવાડાના ગામડાઓમાં અમને સવલતો મળે એ માટે અમારી આગ્રહભરી વિનંતી છે. જય હિન્દ, વંદે માતરમ. હું મોટી મોયડી ગ્રુપ ગામ પંચાયત સરપંચ ડામોર મહેશભાઈ રણછોડભાઈ. અમારી ગામજનોની માંગ મોટી મોયડી વાત્રક નદી પર બ્રિજ બનાવવાની, જેથી અમારી સરકારમાં હંમેશા રજૂઆત જાય છે, પણ સરકાર અમારી આ રજૂઆતને હંમેશા ધ્યાને દોરતી નથી. તેથી સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારે આ નદી પર બ્રિજ તાત્કાલિક બનાવે અને પબ્લિકને આવવા જવા માટે તાત્કાલિક નિવારણ કરે. હવે આજના તમે મેસેજ જુઓ છો કે જેમ કે મતલબ ગામજનો મને રિક્વેસ્ટ કરી
કે આ નદી ઉપર આપણે કંઈક જવા માટે વ્યવસ્થા સરપંચશ્રી કરી આપો. અમે વ્યવસ્થા માટે ગામજનો ભેગા થઈ અને આ નદી પર એક લોકલ બ્રિજનું આયોજન કર્યું છે. આજુબાજુ ઘરના તૂટેલા લાવીને આ નદી ઉપર કાંકરો દ્વારા પાળ બાંધી અને પબ્લિકને આવવા જવા માટે એક રસ્તો બનાવ્યો છે. તેથી સરકારને રિક્વેસ્ટ કરું છું કે તાત્કાલિક આ નદી ઉપર વિઝિટ કરી અને તાત્કાલિક બ્રિજ બનાવે તેવી ગવર્મેન્ટને રિક્વેસ્ટ. જય હિન્દ, જય ભારત. વિકાસ પર સૌથી મોટો સવાલ એ છે, શું આ છે ગુજરાતનું વિકાસ? શું આ છે વિકસિત ગુજરાત? લોકો જાતે જ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી કામ ક્યાં સુધી કરે? સરકારના કરોડો રૂપિયાનું બજેટ ક્યાં જાય છે? વિકાસના દાવા અને હકીકત વચ્ચે અંતર આજે ફરી એકવાર બહાર આવ્યો છે. વાત્રક નદી પર પુલનું આ કોઈ રાજકીય પ્રોજેક્ટ નથી. આ પુલ છે ગ્રામ્યજનોની મજબૂરી. પ્રશ્ન ફક્ત મેઘરજ તાલુકાનો નથી, પ્રશ્ન સમગ્ર ગુજરાતનો છે. શું આ છે ખરેખર વિકસિત ગુજરાત કે આ પછી એક નારો જ છે? આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.